હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણા લોકોના શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય, કાંઈ પણ પ્રકારની તકલીફ સર્જાય છે એટલે આપણે લોકો તરત જ દોડી જઈએ છીએ આપણા ઘરની નજીકમાં રહેલી રસાયણોની ફેક્ટરીમાં, એટલે કે દવાની દુકાને. જી હા મિત્રો, અને આ દવાની દુકાનેથી આપણે ઘણી બધી દવાઓ લેતા હોઈએ છીએ અને અવારનવાર પીધા રાખીએ છીએ, અને આનાથી આપણા શરીરને અંદર ખાને તો ખરેખર આ દવાઓ ક્યાંક ને ક્યાંક નબળું પાડી રહી છે. મિત્રો, હું તમને આજે એમ જણાવું કે આયુર્વેદમાં સૂચવેલી એક એવી ઔષધિ વિશે હું તમને જણાવવાનો છું કે જેને પ્રાચીન સમયમાં તો મહા ઔષધિ તરીકે જ નહીં પરંતુ મોતને પણ ચકમો આપનાર તરીકે ઓળખવામાં આવેલી છે. તો એ અતિશયોક્તિ જરા પણ નહીં કહેવાય. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ગોળ અને લસણના એવા જાદુઈ મિશ્રણ વિશે કે જેનું સેવન કરવામાં આવે તો તે શરીરની ઘણી બધી સમસ્યાઓને જડમૂળમાંથી દૂર કરી દેવાની શક્તિ ધરાવે છે. તે રક્તવાહિનીઓને અંદરથી ચોખ્ખી કરે છે અને તેની સાથે સાથે કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને પણ દૂર કરવાનું કાર્ય સારી રીતે કરે છે. તેની સાથે સાથે આપણું યકૃત છે તેને પણ અંદરથી ક્લીન કરવાનું કાર્ય, ચોખ્ખું કરવાનું કાર્ય આ ઔષધિ છે તે સારી રીતે કરે છે. સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો ગોળ છે તેને માત્ર એક મીઠા પદાર્થ તરીકે ન લેતા તેને જ્યારે સેવન કરવામાં આવે છે ત્યારે તે આપણા શરીરને અંદરથી શક્તિ પ્રદાન કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. અને તમે લોકો જાણો છો એ પ્રમાણે કે ગોળ છે તે ખરેખરમાં તો લોહ તત્વનો ભંડાર છે. એવું ઘણીવાર બને છે કે આપણા શરીરમાં એકદમ વધારે થાક લાગેલો રહે છે, તો આવા સમયે જો ગોળનું સેવન કરવામાં આવે તો તેનાથી આ સમસ્યામાં ખૂબ ટૂંકા ગાળામાં આપણને છુટકારો મળી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હાર્ટ એટેક છે, કેન્સર છે, લીવરને લગતી સમસ્યાઓ છે, એ સામાન્ય રીતે માણસ એવું માનતો હોય છે કે આવી સમસ્યાઓ સામાન્ય રીતે મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે. પણ આજકાલ તમે જોયું હશે કે 30, 35 કે 40 વર્ષની વ્યક્તિ હોય તો તેને પણ આવી સમસ્યાઓનો ભોગ બની રહી છે. તેનું મુખ્ય કારણ જ ખોટી ખાણીપીણી, બહારનો ખોરાક, તળેલો વધારે ખોરાકનું સેવન કરવું, જંક ફૂડનું વધારે સેવન, તે મુખ્ય કારણ બની રહ્યા છે. અને આના કારણે આપણા શરીરમાં ઝેરી તત્વોનો ભરાવો થાય છે અને તેને દૂર કરવાનું કાર્ય, શરીરને ફરીથી તંદુરસ્ત બનાવવાનું કાર્ય આ ઔષધિ, આ બે વસ્તુઓનું મિશ્રણ ખૂબ જ સારી રીતે કરે છે. લસણ છે તે લોહીમાં સમાવિષ્ટ તમામ પ્રકારના ઝેરી તત્વો, બેડ કોલેસ્ટ્રોલ, LDL નો શરીરમાંથી નિકાલ કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો આ ઝેરી તત્વો અને LDL કોલેસ્ટ્રોલ છે તે જ મુખ્યત્વે આપણા શરીરમાં હાર્ટ એટેક લાવવા માટે જવાબદાર હોય છે. મિત્રો, ગોળ છે મેં તમને કીધું એ પ્રમાણે માત્ર મીઠો પદાર્થ નથી પરંતુ મેગ્નેશિયમ જેવા તત્વથી ભરપૂર હોય છે. અને ગોળનું જો નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી માત્ર આપણા હાડકાઓ મજબૂત નહીં બને પણ તેની સાથે સાથે તે આપણા હાડકાઓને ઘસાતા અટકાવવાનું કાર્ય પણ સારી રીતે કરે છે. તેની સાથે સાથે પેટમાં રહેલા ઉત્સેચકો છે તેને પણ સક્રિય બનાવી અને આપણા પાચન તંત્રને પણ મજબૂત બનાવવાનું કાર્ય ગોળ છે તે ખૂબ જ સારી રીતે કરે છે. હવે મિત્રો, વિચાર કરો કે આ બંને વસ્તુઓના આટલા જબરજસ્ત ફાયદાઓ છે, આ બંને વસ્તુઓને જ્યારે ભેળવી દેવામાં આવે તો તેના કેટલા જબરજસ્ત ફાયદાઓ થતા હશે, અને તેના વિશે આયુર્વેદમાં અને ઇતિહાસમાં પણ ઉલ્લેખ કરેલો છે. આજે આપણે લોકો આ મિશ્રણના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. તેની સાથે સાથે વિડીયોના અંતમાં કઈ રીતે આપણે આ મિશ્રણને લેવું જોઈએ કે જેથી કરીને તેના તમામ પ્રકારના લાભ આપણે મેળવી શકીએ તે વિશેની સમજૂતી પણ આપવાનો છું. મિત્રો, ત્વચા પર ડાઘ પડી ગયા હોય, ત્વચાની ચમક છે તે ચાલી ગઈ હોય, ત્વચા એકદમ ડલ પડી ગઈ હોય કે પછી ત્વચાને લગતી અન્ય કોઈ પણ સમસ્યા હોય, એસિડિટી હોય, ગેસ હોય, અપચો હોય કે પછી કબજિયાત જેવી સમસ્યા હોય, તેની સાથે સાથે યકૃત છે, ડાયાબિટીસ છે કે અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે, આ તમામ પ્રકારની સમસ્યાઓ સામે લડવાનું કાર્ય આ મિશ્રણ છે તે ખૂબ જ સારી રીતે કરે છે. તો ચાલો જણાવી દઉં કયા એવા 5 ફાયદાઓ છે કે જે આ મિશ્રણથી આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, ફાયદા નંબર 1ની વાત કરવા જાવ તો આ મિશ્રણ છે તે યકૃતને અંદરથી સંપૂર્ણપણે સફાઈ કરવાનું, ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે. અને એનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આપણે લોકો આખા દિવસ દરમિયાન અથવા તો ઘણા સમયથી
તળેલો ખોરાક છે, જંક ફૂડ છે તે ખાઈએ છીએ, તેનાથી આપણા યકૃતમાં અને શરીરમાં જે પ્રવેશી ગયેલી ગંદકી છે, જે પ્રવેશી ગયેલું રક્તવાહિનીઓની અંદરનું ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL છે, તેનો નિકાલ કરવાનું કાર્ય આ મિશ્રણ છે તે ખૂબ જ સારી રીતે કરે છે અને અંદરથી યકૃતને ડિટોક્સ કરશે અને પરિણામે યકૃત આખા શરીરને પણ ચોખ્ખું કરવાનું કાર્ય સારી રીતે કરી દેશે. ત્યારબાદ બીજા ફાયદાની વાત કરવા જાઓ મિત્રો, તો આ મિશ્રણ છે તે હૃદયને તંદુરસ્ત રાખે છે. ખાસ કરીને લસણમાં રહેલું એલ્સિન નામનું તત્વ છે તે LDL કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ છે તેમાં વધારો કરે છે અને તેના પરિણામ સ્વરૂપે હૃદયની અંદરની જે નસો છે તેને મજબૂત બનાવે છે અને પરિણામે હાર્ટ એટેકનું જોખમ છે તેને પણ ઘટાડવાનું કાર્ય કરે છે. માંસપેશીઓને મજબૂત બનાવે છે અને તેનાથી અચાનક આવતો જે હાર્ટ એટેક છે તેનાથી પણ આપણું રક્ષણ કરે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો ફાયદા નંબર 3માં ચર્ચા કરવા જઈએ તો આ મિશ્રણ એક એવું મિશ્રણ છે કે જે આપણી પાચન શક્તિ છે તેને મજબૂત બનાવે છે. પેટની અને આંતરડાઓની અંદર ચોંટી ગયેલી જે ગંદકી છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે કબજિયાત છે, એસિડિટી છે, ગેસ છે, આવી સમસ્યાઓને પણ દૂર કરે છે. આપણા પેટમાં રહેલા ઉત્સેચકો છે તેને સક્રિય બનાવે છે કે જેથી કરીને પાચન સુધરે છે અને તેના પરિણામ સ્વરૂપે શરીરમાં થતી મોટા ભાગની સમસ્યાઓ છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે ફાયદા નંબર 5ની આગળ વાત કરવા જઈએ મિત્રો, તો ઋતુઓ બદલાવાની સાથે આપણા શરીરમાં તાવ છે, શરદી છે, ઉધરસ છે, આવી સમસ્યાઓ થતી હોય છે તેને પણ દૂર કરી અને શરીરને હંમેશા માટે તંદુરસ્ત અને યુવાન રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં આગળના ફાયદાની, તો આ મિશ્રણ એવું છે કે જે શરીરને અંદરથી ગરમી પ્રદાન કરવાનું કાર્ય કરે છે અને પરિણામે શરીરમાં અંદર ચાલતી તમામ પ્રકારની પ્રક્રિયાઓ સ્મૂથલી અને સરળતાથી થઈ શકે છે. સાથે સાથે માતાઓ અને બહેનોએ આ મિશ્રણનું સેવન ચોક્કસથી કરવું જોઈએ, કારણ કે તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તેમના શરીરમાં દર મહિને માસિક ચક્ર દરમિયાન ઉદ્ભવતી લોહીની ઉણપને નિવારી શકાય છે અને તેમના શરીરમાં પણ લોહીની ઉણપને કારણે થતી સમસ્યાઓથી પણ ખૂબ જ સરળતાથી બચી શકાય છે. તો આવા ફાયદાઓ આ મિશ્રણથી આપણે લોકો ખૂબ જ સરળતાથી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ મિશ્રણનું સેવન કઈ રીતે કરવું જોઈએ. તો સૌથી પહેલા તો તમારે લોકોએ આ મિશ્રણનું સેવન કરવા માટે 2 થી 3 બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. પહેલું, 2 થી 3 લસણની કળીઓ લઈ અને તેને એકદમ પીસી લેવાની છે અથવા બારીક ટુકડા કરી લેવાના છે. હવે આ બારીક ટુકડાઓને થોડી વાર માટે અથવા પીસેલી પેસ્ટ છે તેને થોડી વાર માટે એટલે 10 થી 15 મિનિટ સુધી ખુલ્લી રહેવા દેવાની છે, કારણ કે ત્યારે જ એના તમામ પ્રકારના લાભ આપણે મેળવી શકીશું. એનું કારણ છે કે જ્યારે લસણને ખુલ્લું રાખશો ત્યારે તેમાં એલ્સિન નામનું તત્વ આવી જાય છે અને તે જ આ બધી પ્રકારની ફાયદાઓ આપણને આપે છે. લસણને ખુલ્લું 10-12 મિનિટ સુધી રહેવા દીધા પછી હવે તેમાં થોડી માત્રામાં ગોળ છે તેને ઉમેરવાનો છે. મિત્રો યાદ રહે, લસણ માત્ર સીધું કાચું જ લેવાનું છે, નથી તેને તળવાનું કે નથી તેને શેકવાનું કે નથી કંઈ તેના પર પ્રોસેસ કરવાની. સીધું જ કાચું લસણ પીસી અને તેમાં ગોળ છે તેને ભેળવી દેવાનો છે અને તેને આપણે લોકોએ સેવન કરવાનું છે. હવે આને ખાવાનો સાચો સમય ક્યારે છે? તો વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે આ જે ગોળી બની છે તેને એકદમ ચાવી અને તમારે ખાવાની છે. આનો જબરજસ્ત લાભ છે તે તમે લોકો ચોક્કસથી મેળવી શકશો અને તમામ પ્રકારના ફાયદાઓ આપણે લોકો તેના મેળવી શકીએ છીએ જ્યારે તેનું સેવન વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે કરવામાં આવે. આ ઉપરાંત તેના પર આપણે લોકોએ કોઈ જ પ્રકારનું ગરમ કે ઠંડુ પાણી, ગરમ કે ઠંડુ દૂધ નથી પીવાનું. સામાન્ય તાપમાને જે પાણી હોય છે તેનું સેવન તમે કરી શકો છો. ગરમ કે ઠંડુ પાણી છે તે નથી પીવાનું, સામાન્ય તાપમાનનું પાણી હોય તે પીવાનું છે. આ ઉપરાંત મિત્રો અમુક તકેદારીઓ છે જે પણ આપણે લોકોએ આ મિશ્રણ લેતા સમયે ચોક્કસથી રાખવી જોઈએ. કેવી તકેદારીઓ છે તે તમને જણાવી દઉં. સૌથી પહેલા તો એવા લોકો કે જે કિડનીના પેશન્ટ છે, કિડનીને લગતી કોઈ ગંભીર બીમારીઓ છે, તો તે લોકોએ આ દવાનું સેવન ન કરવું જોઈએ અથવા કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. જે લોકોને યકૃતને લગતી સમસ્યાઓ છે, જે લોકો યકૃતને લગતી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, તેમણે પણ આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે સાથે ઘણા લોકો એવા હોય છે કે જેમને કાચા લસણની એલર્જી હોય છે, તો તે લોકોએ પણ આ જે મિશ્રણ છે તેનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત ગર્ભવતી મહિલાઓએ પણ આ મિશ્રણનું સેવન ન કરવું જોઈએ અને જે લોકોને વધારે પડતી એસિડિટીની સમસ્યા રહે છે, ગેસની સમસ્યા રહે છે, તો તેમણે પણ
આ પ્રકારની વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, તેનાથી બચવું જોઈએ. તો મિત્રો આશા રાખું છું આપને અમારા વિડીયોમાંથી કંઈક ને કંઈક તો નવું જાણવા મળ્યું જ હશે. જો આપને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.